ગંગાના કિનારે બધા જ પધાર્યા સાહેબ. અનેક જન આવ્યા. દાદા ભીષ્મ માનસૈયા પર પડ્યા છે. હવે એક ઈચ્છા છે, મારું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય. અને ભાગવતજી કહે છે, ઉત્તરાયણ પર્વ અંતર્ગત જે જે લોકોનું શરીર શાંત થાય છે એ જીવોને પૂર્ણ બીજી વાર જન્મ લેવો પડતો નથી. ભાઈ, ઉત્તરાયણ પર્વ અંતર્ગત ડિસેમ્બરની 14 થી જાન્યુઆરીની 16 સુધી જે પણ વ્યક્તિનું મૃત્યુ થાય એને બીજો જન્મ લેવો ના પડે. અને કદાચ પ્રારબ્ધ કર્મ અંતર્ગત જન્મ લેવો પડે પણ ભગવાન એને છેલ્લો જન્મ એવો ઉત્તમ આપે કે ભગવત મને કરતા પ્રારબ્ધ કર્મ મિટાવી એ ઉત્તમ ગતિને પામે. દાદા હવે બસ એક ઈચ્છા છે, મારું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય. અને ભગવત સ્મરણ થયું સાહેબ. અને દાદા ભીષ્મ કે છે ને, સમય મારો સાધે જીવાલા કરું તો વાલા ઓ સમય મારો સાધે જીવાલા કરું તો કાલા. માટે મનુષ્ય જીવનમાં અમુક અવસ્થા થાય પછી ભગવાનનું નામ સ્મરણ સતત કરો સાહેબ. જગત કે પરિવાર તો ઠીક છે, પણ નામ સ્મરણથી જીવનમાં એક વસ્તુ થશે કે જેમ જેમ નામ સ્મરણ વધશે એમ પરિવારના પારિવારિક લોકોમાંથી તમને ધીરે ધીરે આસક્તિ છૂટશે સાહેબ. અનંત સમય આવતા પહેલા જીવાત્મા જો આસક્તિમાંથી મુક્ત થાય ને, ભગવાન એની એવી દિવ્ય ગતિ કરે છે.